તો આ તરફ દેશભરમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત છે। આકાશમાંથી આગન વર્ષા થઈ રહી છે। કેટલાક રાજ્યોમાં તાપમાનનો પારો 48 ડિગ્રીને પાર પહોંચી ગયો હોવાનું પણ સામે આવ્યું છે। તો હવામાન વિભાગે 28મી મે સુધી હીટવેવની આગાહી વ્યક્ત કરી છે। જો કે દિલ્હી અને એનસીઆરમાં તેજ આંધી, વરસાદ અને પ્રતિ કલાક 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી પણ આપી દેવાઈ છે। પશ્ચિમ ભારત, મધ્ય ભારત, પૂર્વ ભારત તેમજ ભારતના અન્ય કેટલાક હિસ્સાઓમાં 28મી મે સુધી હીટવેવ અને ગંભીર હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે। ઉત્તર પ્રદેશ અને પૂર્વ મધ્યપ્રદેશમાં ગંભીર હીટવેવ જોવા મળશે, તો પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં કેટલાક દિવસો સુધી ગરમીમાં લૂ ફૂંકાઈ શકે છે। રાજસ્થાનમાં 28મી મે સુધી ભીષણ ગરમી ચાલુ રહેશે। બાંદા દેશનું સૌથી ગરમ શહેર રહ્યું છે, જ્યાં તાપમાન 48 ડિગ્રીની આસપાસ નોંધાયું છે। પ્રયાગરાજમાં શનિવારે તાપમાનનો પારો 46.6 ડિગ્રી અને વારાણસીમાં 45.6 ડિગ્રી તાપમાન રહ્યું છે। યુપીના 10 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરી દેવાયું છે। તો યુપીનું બાંદા સતત 48 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યું છે। દેશનું સૌથી ગરમ શહેર બાંદા નોંધાયું છે। તો યુપીના અન્ય જે 10 શહેરો છે તેમાં પણ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। અને આ જ પ્રકારની ગરમી હજુ પણ 4 દિવસ રહેશે। 28મી મે સુધી આ જ પ્રકારની ગરમી દેશભરમાં પડશે તેવી પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે।